સવારથી હોજ પડી ગઈ ને મારી સોગન કઈ દોઢે કરી નહીં. અરે કોઈનું કઈ કોમે નહીં આવતું ને કશું ને આખો દાડ નવરો પડે મારે તો દાડો સમજાય મને ખબર કંઈક ના કંઈક કઈ હારા મજા તો લાવી પડશે. આ તો જિંદગીમાં કશું મજા જ નહીં લે. શું કરું? એક કામ કરું, આગળ જાઉં રસ્તામાં મસ્ત ચેક મળશે જ ખરું ને એનું કામ કરી લઈએ. બોલે તમને કેવું હાલો તો ખરું નકર તો ફરી રહ્યા આખી જિંદગી. આજે બાગત હા તો ગાડી છે ડોહા જેવો જોવાય એના કન જતો રહો તો મારો કોમે થઈ જશે. અને મારે મફતમાં કામ કરી આલવાનું. મારે તો શું, મારે તો ખાલી આપણે આટલું જોઈએ કે આપણું ટાઈમ પાસ થવું જોઈએ, બીજું કશું નહીં. ના છોકરું ના ડોશી કશું નહીં. મારે શું કમાઈને ભેગું કરવાનું? કમાઈને કરું શું? મરીને તો એક આપણે એકલા જ જવાના ને, રૂપિયો દોલત તો કશું આ નહીં. તો આપણે મફત કામ કરી આલીશું. ફ્રી સેવા, સમાજ સેવા. સારું સવારે હોય તો પડી તો કોઈ ચાલ હોય સારું આવતું નહીં. હમણાં ઘેર બેસી રહ્યા કે નવરા બેસી રહ્યા કામ કરતા તો કોઈ જોવાય આવતું નહીં. કોઈ દેખાતું નહીં કે નમૂનો આ પાણી આ ભરેલું હો, આવું ભરાઈ ગયું, પછી આ આટલું ભરાયું હો, એક આવું પેલા ફાડી મેળવું, આટલું ભરેલું પેલા ભરાઈ જાય ને ફાડી મેળવ્યું. ઓ ભમુજી તો મારું બેઠીને હેડ આવું. હા તો મને ગાડ્યું મને તો અહીં ચડ્યું તું તો એવું હોવા મારું ના હોય ના ભાઈ મારું આ તો. હું શું કહું તા શું કરો અહીં? કસનો પાઇપ જોતો હતો. પાઇપ હારી હે પોણી હતો કેમ લાગે પોચું પપ્પા કાઢવું તું પોણી આપા એટલે એ આમાં કાઢવું. એક કામ કરો ને તમે ઘેર બેસી ગઈ ને ચાવા પીને કોન્ટેક્ટ કરશે ને હું આજ ના આવી દઉં. એવું જ હતો બોલ ચોક મલક કઈ આલીને જવું હોય. અને તમે ખબર ને આપણે ભલું કરનારા, આપણે દેશભક્તિ વાળા, સમાજ સેવા વાળા. મેં કીધું છે ને કોઈ મજબૂર હોય, ગરીબ હોય, લાચાર હોય, વધારાનું બહુ કામ કરો. હું કહું એટલું જ કરવાનું યાર. હારું તમે કહો ને એટલું કામ કરે. પોણી ઓમાં જવું જોઈએ ખાલી, બરાબર? કશો વાંધો નહીં કાઢી હું આ જઉં છાપી. હો હા લાવ, વધારાનું ના કરતો. હો મસ્ત કામ મળી ગયું. અરે મજા આવી થાય કામ કરવાની. હા હા થઈ ગયું પાણી. મસ્ત મજા આવી ગયું, ભરાઈ ગયું પાણી. બમુજીએ કીધું ને એવું જ કર્યું, ભરી ગાડી. હા બોલો. ધક્કો પડ્યો યાર. કેમ શું થયું? ચા બાકે ડોબો દોવાનો બાકી છે. ડોબા દોવાનું બાકી તે કંટાળ્યો. અમે તો શું 1.5 કલાકના પાણી વાળ તમે ભરી ગાડી જો હે. કેટલું ભરાયું? આપા જો આવું ભરી ચો ભરવાનું તેવું. અલા મેં તમે આવું નતું કહ્યું, મને તો આવું કહ્યું તું. તને આમથો દોડાવ નહીં કહેતા. મેં તો શું કહ્યું તું, આ બખના ભરીને તૂટી જા હોવા પરવાણી આપા લાવવાનું કર્યું તું મેં. અલ્યા પણ તમે જો મને શું કહ્યું, તમે ઊભા હતા મને કે અહીં ઓય પાણી જવા દેવાનું. તારે એટલી બુદ્ધિ ના પડે ઉપર આ પાઇપ ખાલી પેલું લુગડું કાઢી લીધું હતું પાણી ના જતું રત. પણ મને શું ખબર, મેં તમે પેલપા કોઈ મેં પેલપા વાળી લાવું કરી આલું. નહીં કરું ભાઈ, તું જા ને. હા તું ઉપર ઘેર જા, ઉપર તું જા ને. ના હું કરી આલો. દોઢ આવે થશો જ ને, તમે જાઓ ને. ઓરે હું કરે જા. હારું તારું. હવે હા ચઢ હા આ દોઢ આ કામ કરે હવાય. તો કહાને થઈ ગયું થૂરું. અરે તો ભલાઈનો જમાનો જ નહીં. બમુજીને બચારાને કરવા જતો કોમ અને થઈ ગયું અવરું. મારા હંગાત કેમ આવું થાય હે લે? જોયા જેવું એક તો ખતરનાક થાય હે. બચ્ચા પાણી પેલપા વાળવાનું તો પેલપા વાળી જવું. હવે લાલભાઈ ઘેર જવું એક તો ગલ્લે એમને તો મસાલો બસાલો મળે તો ખાવું, નકર થોડીક સમાજ સેવા કરી દે, એમને થોડીક કામ કરાવી દે. એમાં તેવા કહેતા હતા જ ને ગલ્લો ખાલી કરવાનો. હેડો શું કરો લે? તારી બધામ ફરીને ભમુજી એકલા મળે. હવે લાલભાન ગલ્લે જવું પડશે તો જ રાગ આવશે, નકર રાગ આવવાનો નહીં. હેડો ખરી શું થાય? લાલભાન ગલ્લો ખુલ્લો
હેડ જવા દો. બહુ પેલું કર્યું માથું ખવાર્યું આ વરસાદના લીધે ગરાગી આવતી નહીં. પહેલા તો બહુ ગરાગી આવતી હતી. આ મીરા ના પડે બધા પડે ને એવો ગરાગ જ નહીં આવતા. આરા મચ્છર તો કેટલા બહુ કાઢે મને તો. સારું ડેન્ગ્યુ ના થાય તો સારું. સારું ગરાગ તો કોઈ દેખાતું નહીં. શું બુધાલાલ શું બુધાલાલ બીડી પેલી સામે છે ને દોરી કોઠી. આ હા કેટલા વર્ષ ધંધો કરે ભાઈ? 5 વાર થઈ ગયા. 5 વર્ષ તો ઓળખ ને ભાઈ. કાકા પણ ધંધો નહીં થયો શું કરવું યાર? ધંધો નહીં તો 5 વર્ષ ધંધો નહીં થતો. ભૂલી જવા હે. હા આ તૂટી ગઈ જો ને કશો તો મળતો ઉતાવળનું નથી. ઉતાવળ. કઈ પાછા કઈ પાછા આ પૈસા એ તો ખબર એ નહીં તો પડે. બીજા ઉપર હશે જમા. તો ના હોય જવા જમા. હારું હેડો. અમારા ત્રણ જમા રહે. હારું મને હારા ગરાગી જ નહીં થતી તો આ પૈસા એ ધંધામાં ભૂલ પડવા મળી. હારું આ બીજ બુધાલાલ માગી ચા તલબ લાગી હે પણ કોઈ દેખાતું નહીં. ચા લેવાનું બહુ સરસ લાગી હે ચાની. હા દેવભા, હા બોલો ગટુજી. આવો તા. બોલો. હું શું કહું હા કે મારા લાયક કઈ કામકાજ હોય તો બોલો. અત્યારે તો ગરાગી નહીં તમને શું કોમ બતાવું. હા તમે કઈક ચાચા કરતા હતા ને? ચા પીવી છે પણ કોઈ લાવતું નહીં હે. તો કશો ને તમે જવું કે હું એવું પણ કયું લઈ જતા ને કરશો. બોલો ને. આ ગલ્લો હાચવાનો હે. ગલ્લો વાંચવાનો. હવે તો મને તલબ અલે, લાગી. આવા તો મેં તો મોટી માર્કેટો હાચી ને ગલ્લો ના હાચવું. એવું મારા ચાની તલબ લાગી હે, જવું પડશે. કશો ને તમે આ જવું. ગરાગી આવે જોજો. હા. આપડે ગામમાં નંબર 1 દુકાન ચાલે અમારી ખબર હે. તો કોઈ પાછો ના- દેવપાણી. કોઈ પાછો નહીં જાય. હારું સારું તો તમે તો બેહું તો બેહવા દો મને. મસ્ત જિંદગી પહેલી વાર ફોર્મ મળ્યું. પેલા ભમોજી બચેરાણી કરવા જઈને બગડ્યું. આપણે તો ધોન રાખવું બગડવા જ ના દે. પાલેજી હાલો લે. લે ખાજો. પૈસા કાલબા લાવજો ને ચાલશે. એક ઘરાક મસ્ત આવે છે. પાલેજી બોધો દાલ દીધો. હા તો બીજા ચાર બે ચાર ઘરાક આવે ને મજા આવે. ગોઠિયા આપો. ગોઠિયા શું કરો તમે? લે ભરિયાનું લે ચાલશે. કાલબા લાવજો ને અત્યારે થઈ જાવ. બરાબર લઈ જઈશ. લેર કરો તો પકડજો. લેર કરો છોકરા. તો ફાઈ ગયો. મારા ભાઈબંધને મોકલવા પડશે આજ તો લે મારે. લે તો લાલભા નહીં તે ગટુજી બેઠ્યા ને તે બધાને હાલવા જ મોડી હોય. તું જા જા. મસાલા આલુ લે. બુધાલાલ લઈ જા. લે ઉપર રે. જાલજો ચડે પડવું ના જોઈએ. પૈસા લેર કરવા જાઓ. પૈસા ગમે તાર આલ દેજો. આજ તો લેર પડી ગઈ. જવાની આ ગટુજી ગોળા છે ને બધો રાજ દે હે. અરે આજ તો ફૂલ ગરાગી થી ગળો ખાલી કરી નાખ્યો. મજા આવી ગઈ. દેવબા ખુશ ખુશ થઈ જવાના. બીડી દે દે. શું બીડી બીડી? અલ્યા દારૂ દે આમ બોલ ને. ધુમાડો કાઢે ને એવી બીડી આવે. તા ધુમાડો તો તા તું પીન કાઢો છો ને. બીડી દે उसको सिगरेट बोलते हैं. એટલે ભાઈ જો તું ને અત્યારે આજ તો દેવુભાઈ મને બે હાડ એટલે હું અહીંનો શેઠ હોઉં એટલે સીધી સીધી રીતે જતો રહેવો તો જતો રહે. નકર ફરી મારે હો મારાય નહીં તો મને ટણી કરો. એટલે ટણી એટલે નહીં મારા બીડી મીડી નહીં પી જાય. અરે હાલ ના ભાઈ નહીં ધુમાડા કાન નો ધક્કો ચમ મારે છે મને. ધક્કો ચમ મારે. નહીં બીડી મીડી કશું નહીં જાવ મારે આવવું જ નહીં. આઈ જાય. શું ચાલે લે? અલે આ દેવુભા સમજાય ને આ માર દુકાને વધવાનું હે.
અલ્યા પણ આ દેવભાઈ અને બધું ઊંધું તમારે પાડ્યું. દુકાને સંભાળવા મોલી આવી વઢવા મોકલ્યો હા અલ્યા પણ આ દારૂ ટેક તો મારા બીડીઓ ધુમાડો શું કે કશું ખબર નહીં પણ પડતી તમારે મને. સમજાઈ ના મોકલી દેવાય આ જતો જ નહીં પણ એવો એવું હવે ગ્રાહક જોડે આવી રીત વાત થાય. આનું તમને જોવાયું અમે તમારી ઘરાકી કરી આલી જોઈ તમને વાહ. જોવાયું આ વાહ, પડીકો વાહ, રહ્યા વાહ. જો પડેકો તો બધા જતો રહે પણ પૈસા કેટલા થાય એમ છે ગલ્લામ બાકી માલી તમે કીધું લે, નતું ને પછી બાકી નતો આલવાનું એટલે તમે તો કીધું તું કે છોકરા ને કોઈ પણ છોકરું આવે તો ખાલી નહીં મોકલવાનું તો ખાલી તમને ખાલી પણ પૈસા લઈને મોકલવાનું આ પડીકો અને આ બાપા છોકરા લેવા. લાવા હેડો પૈસા તો આલે ને એમ પડેકો લેવા આવી ગયા મારા મમ્મી ઘેર પહોંચતી હતી. એવું પૈસા તો આલતા ને એમ પડેકો આટલા બધા લેવાય આ દીધો ને બાકી કે તમે મારે કહેવાય ને પૈસા આલું હું પૈસા ભરી લેલો પડેકો હું પૈસા હતો તો પણ ગટુજીએ લીધે ના અરે ને. ગધે એટલે આ પણ હું કરું છું તમે શું કીધું તું કોઈ છોકરું ખાલી જવું ના જોઈએ મેં તો ખાલી જવા દીધું તારા ના. મગજ નહીં પૈસા લેવા પડે પેલા ધંધા દેવો તો પૈસા લેવા પડે તારા પણ તમે તો પૈસા મારા મમ્મી પડેલા બિસ્કિટ. અરે બિસ્કિટ હોત તે આલે અલ્યા પણ મેં કીધું ને બધા આવતા હતા. મને લાગ્યું એક બિસ્કિટ આલે હશે પણ તે તો આખું પેકેટ આલ્યું તમે શું કીધું તું કે કોઈ ખાલી ના જવું મેં લે કીધું પણ ખાલી નહીં જાય પણ પૈસા તો આલવા જ લેવા જ પડે ને પણ હું એમ કહું કે એક બિસ્કિટ બચારો ખાલી ના જાય તો મેં તો આખું આલી દીધું તમે યાર તમે મગજ નહીં છું તા ઓફર પેલા ચાલો મને ઓફર ખોલી છે બીડી ના આલીને ઓફર ખોલી હા, આ દારૂ ડેને તું તો આખું પેકેટ આલતો પિસ્ટોલ નું મેં લીધી નહીં હજુ આવા ધુમાડો કાઢવાનો મારે. હા તે ફોલાઈને મોકલી દે હવે ભાઈ ભાઈ નેકર નતું એ નેકર ચાલી લે મારા શેઠે મને ભળ્યો નેકર 2 ફૂટ નેચું હતું મારા. એ 2 ફૂટ ને 2.5 ફૂટ નેકર કઈ અલે આ મસાલા બસાલા બધું આલતું છે હારા ગટક્યા અલ્યા પણ તમે કીધું તું આવો તો આ કે પેકેટ આખું આ મસાલાનું કેટલું નુકસાન થઈ જાય તમને મારું સારું વહેલો આવી ગયો તો મને ખબર પડી કે આટલું બધું નુકસાન થાત મારું પણ હું શું કહેતો તમે મને પૈસાનું કીધું જ નતું કે તારા કોમન સેન્સ નહીં પણ હું પૈ- કોમન સેન્સ નહીં તારા પણ હું કરું છું તમે પૈસાનું ના કીધું તો હવે ના ત્રણ જાણો. જણ જે એવા કેટલા ને તે આલ્યું હશે ઉતારે હજુ 2 જણ આવશે એવું અરે તું યાર કેવો હે યાર તને તાર નોમે હારા ગલ્લો આલીને ગયેલો પણ ગટુજી હારું સંભાળશે પણ તું તો હારા બધા ઉધારે આલ્યો પણ હું એમ કહું તમે મને પૈસાનું કીધું જ હે, નતું તારા બુદ્ધિ નહીં કે કોઈ પૈસા લેવા પડે ધંધામાં પણ મેં કીધું દેવુભાઈ જો ગલ્લો ખોલ્યો હો આટલો મોટો માલ ભરે મેં કીધું કે એમને મત આલવાના છે તો તે પૈસા ગલ્લો ખોલે તે મફત નહીં ખોલ્યો આ મને પેલા ભોજીભાઈ મને તો એમને માલી તું મફત આલી એ તું તો તાર મસાલો. નોમે હશે નોમ ચાલતું હશે હા નમું કઈ લખવાનું કહેતા હતા મને લાગે હજુ બોડાવું પડશે. બધાને આલી દીધા હતા. ધુમાડાવાળી સિગરેટ હારું હેડો હવે આવું કરતો ના પાછું માં વાત ખબર હા કોક ડોશી નહીં હાલતો તો એવું કઈ ડોશી ને આલી તે મારી ડોશી હતી તે આ પૈસા ના લેતા ડોશી હતી તે ડોશી કઈ પૈસા તમને લો તમે પૈસાનું કીધું જ નતું તું યાર મારું મગજ તમારે આલુ હોય કે હું જાઉં અલ્યા ભાઈ હેડ લઈ લે કર હું શું કહું હા પૈસા કમ્પ્લીટ હો 1 રૂપિયો ખોટો હશે ને તો તને મારે 1 રૂપિયો ઓછો છે ને તોય પણ એમાં હું કરીશું અંદર મેં ગળો ખોલ્યો નહીં કેટલા રૂપિયા લીધા કેશ અરે મેં 1 રૂપિયો લીધો તાર નહીં તું કહો પૈસા ગણ લે આ ગાણવા તો ગાણી લાન પણ હું ઊભો નહીં હા જોઈ લે ચો હા પૈસા ચા મેલે તે જોઈ લો કમ્પ્લીટ પૈસા 1 રૂપિયો ગણી મેં પોકેટ માં લીધા નહીં ને અરે પાકીટમાં હું લઈને શું કરું લાઈક આપીને બની લીધો આ તું પણ દોઢ આવ્યો ચાપ થવું અલ્યા પણ મેં કીધું ને કે મેં આવું બધું કરું એટલે જ તને બધા દોઢ આવ્યો કે હા હા તો જિંદગીમાં દોઢ કોમ કરું જ નહીં દોઢે પૈસા લેતો નહીં દોઢ આવ્યું કોમ કરે બધું આલી દીધું હું ના આવ્યો તો આખો ગલ્લો લૂંટાઈ જાય હા હેડા હેડા બધું પહોંચ્યું ને કર ડોલા હારો હા. પાછો આવતો ના ગલ્લે હવે જિંદગીમાં આવું દોઢે કર્યું જ નહીં મારા દોઢે કરી મને બધું પડી બમુજી એ મને નહાડ્યો મને નહાડ્યો બધી બાજુ મને જ દાર આલી છે હા દોઢાએ જિંદગીમાં દોઢાએ કરવી જ નહીં મારા દોઢાઈનું ઘર